गुड मॉर्निंग डीएनआई। गुड मॉर्निंग। एचआर की जो दुनिया है, एचआर ની જે દુનિયા છે ગાઈસ, yes, thank you so much members, I need your attention please, thank you. So yes, so HR की दुनिया, HR ની જે દુનિયા છે ને એ બહુ જ સિમિલર છે વિથ બોલિવૂડ, રાઈટ? બોલિવૂડની જેમ આમાં પણ ઘણી વખત હીરો જેવી પ્રોફાઇલ આવે, ઘણી વખત વિલન જેવી પ્રોફાઇલ આવે, અને બોલિવૂડની જેમ કહાનીમાં ટ્વિસ્ટ તો હોય જ, રાઈટ? પણ બીએનઆઈ અવસર પાસે એક એવી હિરોઈન છે જેના પાસે આ બધા જ સોલ્યુશન હોય છે, અને ઓલવેઝ આપણને એમ કહે છે નેક્સ્ટ કેન્ડિડેટ ક્યારે મોકલું સર, અને એ પણ વિથ સ્માઇલ, રાઈટ? તો આજે મેરી કહાનીમાં આપણે વાત કરીશું એચઆર ની દુનિયા વિશે વિરલ તેરૈયા સાથે. થેન્ક યુ સર. જોરદાર તાળીઓ વાગવી જોઈએ વિરલ મેડમ માટે. યસ વિરલ મેડમ, તો સૌથી પહેલા તો આપના સફર વિશે જણાવો કે આ એચઆર કન્સલ્ટન્સીની શરૂઆતની પ્રેરણા તમને ક્યારથી મળી? 2013માં મારા ભાઈ અને અમને લોકોને માણસોને જાણવા મળવું બહુ જ ગમતું હતું, તો આ આઈડિયા છે એ ક્રિએટિવ મારા ભાઈનો છે. મેં અને મારા ભાઈએ કન્સલ્ટન્સી સાથે સ્ટાર્ટ કરેલી હતી કે 2013 થી અત્યાર સુધી જે અપડાઉન આવ્યા છે પણ એમાંથી સ્ટ્રોંગલી નીકળી અને અમે લોકો હજી કન્ટિન્યુ એ જ વેમાં ચાલીએ છીએ. વાહ, સુપર. તો આ પ્રેરણા તમને ક્યાંથી મળી એ તો અમે જાણ્યું, પણ એચઆર કન્સલ્ટન્સીનો જે ક્ષેત્ર છે અને રિક્રુટમેન્ટ કરો છો, તો એ કયા કયા ક્ષેત્રની અંદર તમે રિક્રુટમેન્ટ કરો છો? ઓલમોસ્ટ બધા ક્ષેત્રમાં કરું છું, કે આઈટી છે, મેન્યુફેક્ચરિંગ છે, સર્વિસ સેક્ટર છે, હોસ્પિટલ છે કે ટીચિંગ ફીલ્ડ છે, કોઈ બી કંપની હોય કે સર્વિસ સેક્ટર હોય, બધામાં હું કેન્ડિડેટ્સ પ્રોવાઈડ કરું છું. ગ્રેટ, વન્ડરફુલ. તો કોઈ બી કંપનીમાં તમે કેન્ડિડેટ સપ્લાય કરો છો, તો આ બધી કંપનીમાં અત્યારે રિક્રુટમેન્ટ માટે કોમનલી કેવા ચેલેન્જીસ આવતા હોય છે? ચેલેન્જિંગની વાત કરીએ તો સ્કિલ મળી રહે છે, પણ પર્ટિક્યુલર ઈચ કંપનીમાં ચાલે એ ટાઈપની સ્કિલ ગોતવી અને એને ત્યાં સુધી પહોંચાડવી એ સૌથી મોટું અત્યારનું હર્ડલ્સ છે. રાઈટ. સો ઘણી બધી કંપનીમાં તો આ ચેલેન્જ આવતી જ હોય છે, પણ આજે તમારી જેમ પણ એચઆર રિક્રુટમેન્ટ કરતી કંપનીઓ ઘણી બધી હોય છે, તો તમને કેવા ચેલેન્જીસ આવે છે? ઓલમોસ્ટ બધા કન્સલ્ટન્સીમાં ક્યાંક ને ક્યાંક હર્ડલ્સ આવે છે, પણ અમારું જે સ્ક્રીનિંગ છે, રિઝ્યુમ છે, એ ઓવરસેલ કરી અને સામેવાળી કંપનીમાં આ ફિટ બેસશે, અમે ફર્સ્ટ કેન્ડિડેટમાં સિલેક્ટ થાય એ ટાઈપનું જ કેન્ડિડેટ પ્રોવાઈડ કરીએ છીએ. તો આ કેન્ડિડેટ યોગ્ય છે કે નહીં કેવી રીતે ખબર પડે? ઓલમોસ્ટ આટલા યરના એક્સપિરિયન્સથી અમે રિઝ્યુમ જોઈને જ જજ કરી શકીએ છીએ કે આ કેન્ડિડેટ્સ ત્યાં ચાલશે કે નહીં. તો એના માટે તમારે કંપની વિશે પણ થોડું સ્ટડી કરવું પડે, એના કલ્ચર વિશે પણ સ્ટડી કરવું પડતું હશે? હા, રાઈટ. એ શું કામ જરૂરી છે? બધા કંપનીનું વર્ક અલગ અલગ હોય છે, કંપનીના કામ બી અલગ અલગ હોય છે, એટલે કયા કંપનીમાં કઈ ટાઈપનું વર્ક ચાલે છે, શું છે એ જાણી અને કંપની શું વર્ક કરે છે એ રીતના કેન્ડિડેટ્સ અમે લોકો શોર્ટલિસ્ટ કરીને પ્રોવાઈડ કરીએ છીએ. કેન્ડિડેટ શોર્ટલિસ્ટ કરીને તમે પ્રોવાઈડ કરો છો, મતલબ કંઈક તમારું એઆઈ જેવું જ કામ છે, રાઈટ? અને એચઆર ની દુનિયામાં પણ હવે એઆઈ આવી ગઈ છે મિત્રો, તો આપણે વિરલ મેડમ પાસે જાણીએ કે એઆઈ આવી ત્યાંથી તમને શું ચેલેન્જીસ આવે છે? એઆઈ સ્ક્રીનિંગ માટે સારું છે, બટ માણસોને સ્કિલ થી લઈ કોમ્યુનિકેશન થી લઈને એ તો માણસો જ જજ કરી શકે, અને ટેકનોલોજી છે તો ટેકનોલોજી ઉપયોગી તો છે, પણ માણસના એક્સપિરિયન્સ પાસે ટેકનોલોજી થોડું લો પડે છે. તો આનું ભવિષ્ય શું દેખાય છે તમને? ભવિષ્ય કે તો માણસોની સ્કિલ પાસે ટેકનોલોજી એટલી કમ્પેરિઝન ન કરી શકીએ. ઓબ્વિયસલી ટેકનોલોજી પાસે એક્સપિરિયન્સ નથી જોવાનું છે તમારી પાસે, અને ઓન ધ કોટ જે ફિલ્ડ ઉપરનો એક્સપિરિયન્સ હોય છે એ તમારી પાસે હોય છે. તો આજના યુવાનો જે આપણા વ્યુઅર્સ છે, જેમાંથી ઘણા બધા લોકો નોકરી શોધી રહ્યા હશે, તો એને તમે શું સલાહ આપશો? હાર્ડ સ્કિલ, સોફ્ટ સ્કિલ ડેવલપ કરવી જોઈએ, પ્લસ તમે ઇન્ટરવ્યુમાં જાઓ તો કોન્ફિડન્ટ અપ કરવો જોઈએ અને સતત લર્નિંગ લેવું જોઈએ, અને એટીટ્યુડ અને કોમ્યુનિકેશનમાં ગ્રોથ કરવો જોઈએ. વન્ડરફુલ. આ સ્કિલ્સ મને એવું લાગે છે કે ઘણા બધા યુવાનોને હેલ્પફુલ થશે. તો આવી કોઈ સક્સેસ સ્ટોરી તમારી હોય તો એ તમને જણાવશો પ્લીઝ અમારા? હા, મેં જ્યારે સ્ટાર્ટિંગ અમુક કંપની સ્ટાર્ટઅપ હોય એમાં ઓફિસ બોય આપેલા હતા, અને અત્યારે એક સીઓઓ પોસ્ટ સુધી પહોંચેલા છે, તો ઈ ગ્રોથ જોઈને અમને એમ થાય છે કે ના, અમે બહુ સારું કામ કરી રહ્યા છીએ. શું વાત છે, વન્ડરફુલ. સીઈઓ ની પોસ્ટ સુધી પહોંચી ગયા છે તમારા આપેલા કેન્ડિડેટ, રાઈટ? વન્ડરફુલ સર્વિસ. તો તમે પ્લેસમેન્ટ પછી પણ સર્વિસ આપો છો? હા સર, કેમ કે છે ને કોઈ કંપની સાથે કનેક્ટેડ રહેવા માટે અને કોઈ કેન્ડિડેટનું સતત અપડેટ લેવાથી એક રિલેશનશિપ બિલ્ડ થાય છે,
એટલે અમે આફ્ટર સર્વિસ બી અમે કન્ટિન્યુ 1-2 કોલ કરીને એમનો અપડેટ લેતા હોઈએ છીએ. વાહ, વન્ડરફુલ. સો તમારી ફર્મનું નામ છે વિરલ તેરૈયા કન્સલ્ટન્સી ફર્મ, રાઈટ? હા. તો આનું આવનારા 5 વર્ષની અંદર તમારું વિઝન શું છે? અત્યારે તો રાજકોટ ને ગુજરાતમાં વર્ક કરું છું, પણ પાન લેવલ જવાની એક ઈચ્છા છે. એટલે પાન લેવલ 5 વર્ષમાં હું ડેવલપ કરી લઈશ, અને સાથે સાથે જે કેન્ડિડેટ્સ છે એને પણ ડેવલપિંગ માટે અને સ્કિલ માટે થોડુંક પ્રોગ્રામિંગ માટેનું ડેવલપ કરવાની ઈચ્છા છે. ડેફિનેટલી. અને BNI અવસર જે છે તમારા વિઝનની સાથે જ છે. તો બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર વિરલ તેરૈયા ગાઈસ. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.